પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેવો પેપર ગયો ભાઈ તમારો પ્રથમ સત્રનો? બધાયનો મને કોમેન્ટમાં આન્સર જોવે. કાકલિયાઓ, મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાઈ ડાઈ બહેનો, જવાબ 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 જવાબ. વાહ! હાલો બાપલિયા, આપણે 7મું ચેપ્ટર બીજું સત્રનો આજથી શુભારંભ કરીએ છીએ. નવી ઘડીનો નવોદા. મજા આવી કે ન આવી તમને લોકોને? ભાઈ પેપરમાં મસ્ત સુપર સારો ગયો સર, વેરી ગુડ, મસ્ત ગયો, વેરી ગુડ, ઠીક ઠીક ગયો. કોને ગયો? નિશિત. હવે હારો જશે. બધા લાઈવ લેક્ચર અટેન્ડ કરજે. એકે લેક્ચર બકા ચૂકતો નહીં જો તારે પેપર હારો જવા દેવો હોય તો. બાકી ઠીક ઠીક જાહે. હારો જવા દેવો છે ને તો તારે બધા લેક્ચર અટેન્ડ કરવા પડશે દીકરા. ઓકે ઓકે. એના પછી ભાઈ સર તમારો વિડીયો જોઈને મસ્ત, વેરી ગુડ સર. ફર્સ્ટ લેક્ચર છે. યસ બેટા, બીજા સત્રનો પહેલો લેક્ચર છે. ચેપ્ટર નંબર 7 શરૂ કરીએ છીએ. બીજા સત્રનો શુભારંભ કરીએ છીએ આપણે. ભાવનગર ક્યારે આવવાનું છે? હજી કઈ નક્કી નથી દીકરા. હું સેમિનાર અરેન્જ કરીશ એટલે તમને લોકોને કહીશ. તો જેટલા 100 કિલોમીટરના અંતરમાં રહેતા હોય, 2-3 કલાકમાં પહોંચી શકતા હોય, બધા ભૂલકાઓ આવી જાજો, હે ને? ઓકે ચલો, શાબાશ સર. સાવ ઈઝી પેપર હતું. વેકેશન ક્યારે પડશે? શનિવારથી નેક્સ્ટ રવિવાર સુધી બેટા. આ શુક્રવાર છેલ્લો લેક્ચર છે તમારો. નહીં, આ શનિવાર છેલ્લો લેક્ચર છે. રવિવારથી રવિવાર વેકેશન છે, સન્ડે ટુ સન્ડે. હા, અને બીજી વસ્તુ ભાઈ, વેકેશન રાખજો ભાવનગરમાં. હા હા, ડન. અને બીજી વસ્તુ એ કે ભાઈ મેં જે આઈએમપી આપ્યું હતું, શું તમને એ લોકોને ઉપયોગી સાબિત થયું? તમને એમાંથી પૂછાણું, તમને મજા આવી? જક્કાસ. હાલો હાલો, મોજ સર, મોજ, વેરી ગુડ. હા, શાબાશ, વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, મજો મજો. ઓકે ચલો શરૂઆત કરીએ. આજે હું તમારા માટે એક સરસ મજાનો વિડીયો અપલોડ કરવાનો છું મંડે મોટિવેશનમાં. અગર તમારે પ્રથમ સત્રમાં ઓછું રિઝલ્ટ આવ્યું છે, ઓછા માર્ક્સ આવ્યા છે, તો તમે ધાર્યું એવું પેપર નથી ગયું, તો તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાથી નેક્સ્ટ સેમિસ્ટરમાં તમારું રિઝલ્ટ સારું આવી શકે, એના માટેનો વિડીયો આજે મેં એક અપલોડ કરવાનો છું મંડે મોટિવેશન. તે જરાક જોઈ લેજો. ડન છે? ઓકે સર, પેન્ટેડ પેપર હતા કે નહોતા? નહીં, પેન્ટેડ પેપર નહોતા બેટા, કઈ પેપર પેન્ટેડ પેપર નહોતા. ઓકે સર, પીડીએફ મોકલજો. નહીં, મારી યાર દાખલો તમારે કરતો જ જવાનું છે અને પીડીએફ પણ મોકલી દઈશ. પણ તમે મારી યાર દાખલા ગણતા જો. આજે પેલા થોડું થિયરી છે અને પછી આપણે પ્રમેય શરૂ કરીશું. હવે જુઓ જરાક, જાગોશ બધાય. બોલો આ કેટલા? બોલો આ કેટલા? વેરી ગુડ, 5. આ કેટલા? આ કેટલા? 5. ઓકે, આ કેટલા? વેરી ગુડ, શાબાશ. ચલો શરૂઆત કરીએ લેક્ચરની. ત્રિકોણ, બરાબર. હવે જો પેલા તો ત્રિકોણના પ્રકાર જો. ત્રિકોણના મુખ્યત્વે 3 પ્રકાર છે અગર બાજુની દ્રષ્ટિકોણથી જોઈએ તો. પેલું સમભુજ ત્રિકોણ, જેને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ, જેની ત્રણેય બાજુ સરખી હોય એવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય? જો આ 5 5 5, આને કહેવાય સમબાજુ ત્રિકોણ. બીજો પ્રકાર સમદ્વિ બાજુ ત્રિકોણ. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે કે જેની 2 બાજુ સરખી હોય, હે ને, અને ત્રીજી બાજુ અલગ હોય. ત્રિકોણનો ત્રીજો પ્રકાર વિષમભુજ ત્રિકોણ, એટલે કે જેની ત્રણેય બાજુ અલગ અલગ હોય તેવો ત્રિકોણ. એટલે ત્રિકોણના બાજુના દ્રષ્ટિકોણથી 3 પ્રકાર છે. એક સમબાજુ ત્રિકોણ, બીજું સમદ્વિ બાજુ ત્રિકોણ અને ત્રીજું વિષમ બાજુ ત્રિકોણ. ટપ્પા પડતા હે? ટપ્પા પડતા હે? બોલો હા કે ના. સર કોમેન્ટ બંધ કરો. જો તારે કોમેન્ટ બંધ કર્યો ને દીકરા, તો કોમેન્ટમાં અહીંયા 3 ડોટ આપ્યા હોય, ત્યાંથી નોટિફિકેશન ઓફ કરી નાખે એટલે તને સ્ક્રીનમાં કોમેન્ટ નહીં આવે, હે ને? હાલો ડન. તો આ હતું બાજુના દ્રષ્ટિકોણથી ત્રિકોણના પ્રકાર. ઓકે, ત્રિકોણ ચેપ્ટર છે, થોડું સમજી લ્યો કે જેથી તમને લોકોને પછી આગળ મજા આવે. હવે બાજુના દ્રષ્ટિકોણથી જોઈએ. ઓલું જોયું હતું એ બાજુની દ્રષ્ટિ. હવે આ ખૂણાના દ્રષ્ટિકોણથી જોઈએ. ખૂણાના દ્રષ્ટિકોણથી ત્રિકોણના 3 પ્રકાર છે. પેલું લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ એટલે શું? તો કે ત્રણેય ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય. લઘુકોણ ત્રિકોણ, ત્રણેય ખૂણાનું માપ 90 અંશ કરતા કેવું હોય? ઓછું હોય. ત્રણેય ખૂણાનો સરવાળો 180 જ થાય,
પણ એ 90 કરતા ઓછા હોય. આને કહેવાય લઘુકોણ ત્રિકોણ. બીજું ગુરુકોણ ત્રિકોણ. એક ખૂણો છે ને 90 અંશ કરતા મોટો હોય. એક ખૂણો 90 અંશ કરતા મોટો હોય એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. ત્રીજું કાટકોણ ત્રિકોણ. એવો ત્રિકોણ કે જેમાં એક 90 અંશનો ખૂણો હોય એને કહેવાય કાટકોણ ત્રિકોણ. ચલો ડન છે? ચલો ડન છે? મારી સાથે રહેજો એટલે મજા આવે. ડન છે દીકરાઓ? ડન છે? 7.1 છે. નહીં નહીં, હજી તો ત્રિકોણની આપણે થિયરી કરીએ છીએ, પછી 7.1 શરૂ કરશું. હજી પેલા થિયરી થોડું સમજી લઈએ ને તો આપણને દાખલા આવડે. પેલા થિયરી, પછી પ્રમેય અને પછી આપણે દાખલા શરૂ કરશું. ઓકે, એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. નેક્સ્ટ પ્રમેય 7.1 આપણે કરીએ એ પહેલા ત્રિકોણને સાબિત કરવા માટેની ટોટલ 5 શરત છે. જો પહેલી શરત, ખૂબ આખું. જો બે ત્રિકોણ પહેલા તો એ આપણે કરીએ ને પહેલા એક વસ્તુ સમજી લઈએ. આ ત્રિકોણ થઈ ગયું, હું એક પેજ એડ કરી દઉં. એક છે સમરૂપ કોન્સેપ્ટ અને એક છે એકરૂપ. હે ને? તો સમરૂપ કોને કહેવાય, એકરૂપ કોને કહેવાય સમજી લઈએ. ટંટણા પેજ આવી જાવ બ્લેક. હાલો, તમારામાંથી કોઈને ખબર છે સમરૂપ કોને કહેવાય અને એકરૂપ કોને કહેવાય? કોઈને ખબર છે? હાલો, સમરૂપ કોને કહેવાય ને એકરૂપ કોને કહેવાય? હાલો બાપા, કોઈને ખબર? સર પ્રમેય નથી આવડતા. હમણાં કરાવું બેટા. તમારા લોકોને આ પ્રમેય નવમાસિકની એક્ઝામમાં ફાઇનલ એક્ઝામમાં બધે પૂછાશે. હાલો, નથી ખબર? ઓકે ઓકે, નથી ખબર. ઓકે ડન છે, સમજી લઈએ. હે ને? સમરૂપ, જેનું રૂપ એક સરખું હોય. દાખલા તરીકે અહીંયા એક મોટો કાટકોણ ત્રિકોણ છે. હે ને? એક મોટો કાટકોણ ત્રિકોણ છે. એ ભાઈ હરખું દોરી છે ને તાર મમ્મીને સમજે. આ એક મોટો કાટકોણ ત્રિકોણ છે, બરાબર? હાલો ભાઈ, ઓકે સાહેબ. અને એક બીજો હું આનો ડુપ્લિકેટ કરું, પણ ફરક એટલો કરું કે નાનો કરી નાખું. આને હું કરી નાખું, નાનો કરી નાખું. આ બે કાટકોણ ત્રિકોણ છે બે કાટકોણ ત્રિકોણ જ તે. આનું નામ છે એ બી સી. આ ખૂણો 90 અંશનો છે. અહીંયા પી ક્યુ આર, આ ખૂણો જે છે એ 90 અંશનો છે. તો આ બેયનું રૂપ હરખું છે. રૂપ કેવું છે? હરખું છે. બેયનો આકાર હરખો છે, એટલે આને કહેવાય સમરૂપ ત્રિકોણ. તો આપણે લખી શકીએ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર. આને કહેવાય સમરૂપ. સમજાણું? બે વર્તુળ છે દાખલા તરીકે. એક મોટું વર્તુળ છે, એક મોટું વર્તુળ છે, અને સેમ એક બીજું વર્તુળ દોરું અને એ નાનું કરી નાખું. આને સમરૂપ કહેવાય બેટા. શું કહેવાય? સમરૂપ. બેનો આકાર તો હરખો પણ નાના મોટા હોય, બરાબર? આને કહેવાય સમરૂપ. સમરૂપ ખબર પડી? હા કે ના? હા કે ના? નો સમજાણું? સમજાવું, કઈ ચિંતા નથી. હે ને? ઓકે હાલો સમજાવું. નો સમજાવું સર. સમરૂપ એટલે શું? તો કે ભાઈ એક્ઝામ્પલ તરીકે તમારા ઘરે ટીવી છે, હે ને? તમારા ઘરે ટીવી છે, એ આવું હોય ને લંબચોરસ. એ છે માનો 45 ઇંચનું. અને અહીંયા પણ સ્માર્ટ બોર્ડ છે. આ પણ એક પ્રકારનું ટીવી જ છે, પણ આ છે 75 ઇંચનું. આ બે સમરૂપ કહેવાય. કેમ? કારણ કે બે લંબચોરસ છે. ઈ ટીવી કહેવાય ને આ ટીવી કહેવાય. સમજાણું? આને સમરૂપ કહેવાય. નાનું મોટું હોય એને. દાખલા તરીકે મારી આગળ એક પેન છે, તમારી આગળ આની કરતા મોટી પેન હોય. બેનો આકાર સરખો હોય એને સમરૂપ કહેવાય. સમજાણું કે ન સમજાણું? ટપો પડ્યો કે ન ટપો પડ્યો? હળ ઉજી કે ન હળ ઉજી? સમરૂપ એટલે શું? તો કે આકાર સરખો હોવો. સમરૂપ એટલે શું? આકાર સરખો હોવો. હે ને? સમરૂપ ખબર પડી ગઈ? ખબર પડી ગઈ સમરૂપ એટલે? સમરૂપ એટલે શું ભાઈ? આકાર સરખો હોય બેઝિકલી. દાખલા તરીકે એક નાનું ચોરસ છે, લંબચોરસ આપણે દોરીએ. એક નાનું છે અને એક મોટું લંબચોરસ છે. તો આ સમરૂપ કહેવાય. હાલો ડન. આને લંબચોરસ કહેવાય, આને લંબચોરસ કહેવાય, એટલે સમરૂપ કહેવાય. ડન. હવે ગમા સમજીએ એકરૂપ. એકરૂપ, એકરૂપ. એકરૂપ એટલે શું? તમે ઓલા કપિલ શર્મામાં ચીની મિની જોઈ છે? ચીની મિની, હે ને? બે જુડવા ભાઈઓ, બે જુડવા બહેનો જોયા છે ક્યારે કોઈ? હા કે ના? હા કે ના? કોઈ જોયા છે? યસ. જેનો આકાર સરખો હોય ને માપે સરખું હોય એને શું કહેવાય? એકરૂપ. દાખલા તરીકે ચીની મિની હોય ને તો તમને ખબર જ ન પડે પહેલી વખત જોવો તો કઈ ચીની ને કઈ મિની, હે ને? પછી તમે ઘણા બધા મૂવી જોયા છે, એમાં ડબલ રોલમાં હીરો હોય. બે ગોવિંદા હોય, બે અમિતાભ બચ્ચન હોય. બડે મિયા છોટે મિયા સુભાન અલ્લાહ. હે જોયું કે નહીં?
બે હરકત લાગે તમને, કઈ ફરક ન લાગે, એને એકરૂપ કહેવાય. એને શું કહેવાય? એકરૂપ. આકારે હરખો ને માપે હરખું. આમાં શું હોય તો કે આકાર સરખો હોય, આકાર સરખો, પણ માપ જે છે માપ અલગ અલગ. આમાં આકાર અને માપ બે હરખું, આકાર અને માપ બંને સરખું. ડન? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે? હલો યસ રાજ? ડન 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 ડન. સમરૂપની સંજ્ઞા એટલે કે નિશાની આવી છે. એક રૂપની નિશાની તો કે બરાબરની ઉપર આવી, હે ને? હાલો ડન. ઓકે, હવે દીકરાઓ આખા ચેપ્ટરમાં આપણે હંમેશા ત્રિકોણને એકરૂપ નક્કી કરવાનું છે. એના માટે સીપીસીટી એક કોન્સેપ્ટ સમજી લ્યો. સીપીસીટી, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ. એટલે એકરૂપ ત્રિકોણના એકરૂપ ત્રિકોણના સરખા ભાગો સમાન હોય. સાહેબ કેવા હું માંગો? સમજાવું દીકરા, સમજાવું કેવા હું માંગુ એમ. હાલો એક ત્રિકોણ દોરું, એને એક ત્રિકોણ દોરું છું. તમારે મને જવાબ આપવાનો છે. હું અભણ માણા, તમે ભણેલા ગણેલા છો. આ એ, આ બી અને આ સી, હે ને? ઓકે, હવે આ સેમ ત્રિકોણ હું લઉં, એનું નામ આપી દઉં પી ક્યુ અને આર. નામ ખાલી અલગ અલગ છે, એબીસી અને પી ક્યુ આર, બાકી બધું હરખું છે. મેં ડુપ્લિકેટ જ કર્યું છે, એને કોપી જ કર્યું છે. માનો કે આ 5 છે, આ 4 છે અને આ 2 છે. હાલો ડન છે. અથવા એક કામ કરી નાખો, હાલો 3 4 અને 5. હવે જરાક મને એ કહો, હું તો અભણ માણસ છું દીકરાઓ, મને જરાક તમે એમ કહો, આમાં એ બી 3 છે તો પી ક્યુ નું માપ કેટલું હોય? હાલો જવાબ, જવાબ. આ એ બી 3 છે તો પી ક્યુ કેટલા હોય? સીપીસીટી સમજાવું છું, સીપીસીટી સમજાવું. 3 જ હોય ને? ઓકે, કેમ ખબર પડી? કારણ કે બે ત્રિકોણ કેવા છે? એકરૂપ છે, હે ને? તને કહેવાય ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. આ એક રૂપની નિશાની છે. આ 3 છે એટલે આ 3 હશે. ડન? ઓકે. બીસી 4 છે ભાઈ, બીસી તો ક્યુ આર કેટલા હશે? બીસી 4 છે તો ક્યુ આર કેટલા હશે? હાલો ક્યુ આર કેટલા હશે? ક્યુ આર કેટલા હશે? 4 હશે. શાબાશ દીકરાઓ, હે ને? ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ એ બી બરાબર પી ક્યુ, બીસી બરાબર ક્યુ આર. હાલો ડન થઈ ગયું. ઓકે ડન છે. એના પછી દીકરાઓ, એના પછી દીકરાઓ અહીંયા હું લખું છું ત્રિકોણ એબીસી અને પીક્યુઆર માટે. હમણાં મજા આવે. હવે જો અહીંયા પીઆર 5 છે તો જરાક મને કહો ને એસી કેટલા હશે? આ ડોહા પીઆર 5 છે તો એસી કેટલા હશે? હે ભાઈ 5 કે ના? એસી બરાબર પીઆર. આ બે ત્રિકોણની ત્રણેય બાજુ હરખી છે, ત્રણેય બાજુ હરખી છે. આ બાજુ હતી, આ બાજુ હતી, આ બાજુ હતી, આ બાજુ હતી, ત્રણેય બાજુ હરખી હતી. તો આ બે ત્રિકોણ એકરૂપ કહેવાય. તેથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. હાલો ડન થાય છે. આ કયા નિયમ પ્રમાણે હરખું થયું ખબર? બા બા બા. કેમ બા બા બા? તો કે આ બાજુ ને આ બાજુ એટલે બા બા બા. હાલો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી? બા 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 નિયમથી. હાલો ડન છે. બા 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 ડન છે. પાયથાગોરસનો પ્રમેય છે? ના બાપા ના, પાયથાગોરસ નથી. આ તો ખાલી આપણે બે ત્રિકોણનું એકરૂપ હું તમને સમજાવું, સીપીસીટી સમજાવું. એના માટે આ બેઝ થોડું કરું છું. ટપ્પા પડતા ટપ્પા પડતા. હવે મજો આવશે, મજો આવશે. હજી એક વખત. હવે તમે આ બે ત્રિકોણ જોશો, એક ત્રિકોણ પાસે ટોટલ 6 વસ્તુ હોય. એક ત્રિકોણ પાસે ટોટલ કેટલી વસ્તુ હોય? 6 વસ્તુ હોય. કેમ 6 વસ્તુ? તો કે 3 બાજુ હોય. આ પહેલી બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. અને 3 ખૂણા હોય. પહેલો ખૂણો, બીજો ખૂણો અને ત્રીજો ખૂણો. થઈ 6 વસ્તુ. એક ત્રિકોણ પાસે કેટલી વસ્તુ હોય? 6 વસ્તુ હોય. 3 બાજુ હોય અને 3 ખૂણા હોય. ડન છે? ડન છે? ડન છે? ડન છે? ડન છે? ફરી સમજાવો ને, ફરી સમજાવું, ચિંતા ન કરો. ડન છે? એક ત્રિકોણ પાસે કેટલી વસ્તુ હોય? ટોટલ 6.
અગર બે ત્રિકોણને મારે એકરૂપ સાબિત કરવા છે, બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે, તો ત્રણ વસ્તુ હરખી હોવી જોઈએ. કેટલી વસ્તુ હરખી જોઈએ? કોમેન્ટમાં લખો. 6 માંથી કેટલી વસ્તુ હરખી હોવી જોઈએ? 6 માંથી કેટલી વસ્તુ હરખી હોવી જોઈએ? બાપલિયાઓ જવાબ, જવાબ 6 માંથી કેટલી? ત્રણ વસ્તુ હરખી હોવી જોઈએ. જો અહીંયા ત્રણ વસ્તુ હરખી છે, બા બા બા. તો આ ત્રણ વસ્તુ હરખી છે એટલે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા બા 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 નિયમ પ્રમાણે. સમજાણું કે નહીં? સમજાણું કે નહીં? હવે જો બેટા, તો મને એમ કહો કે અહીંયા ખૂણો બી બરાબર આ ત્રિકોણમાં કયો ખૂણો થશે ભાઈ? અહીંયા ખૂણો બી છે તો આ ત્રિકોણમાં બી જેવો કયો ખૂણો હશે? કોમેન્ટમાં જવાબ. આ ત્રિકોણમાં ખૂણો બી છે તો આ ત્રિકોણમાં કયો ખૂણો હશે? ક્યુ. શાબાશ. સૌથી પહેલા કોઈ જવાબ લખ્યો? નીતિશે. યસ. તો આપણે અહીંયા લખી શકીએ ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. આને કહેવાય સીપીસીટી. એટલે આ બે ત્રિકોણ એકરૂપ છે તો તેના જે ભાગ છે, બરાબર ને, આ બે ત્રિકોણ એકરૂપ છે તો તેના જે બે ભાગ છે, ખૂણો બી અને ખૂણો ક્યુ, આ બે હરખા થયા. આને કહેવાય કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. એટલે એકરૂપ ત્રિકોણના સમાન ભાગો અથવા તો સરખા ભાગો સમાન હોય. હે ને? હવે મને એમ કહો ખૂણો એ બરાબર શું થાય? ખૂણો એ બરાબર શું થાય? જવાબ, ખૂણો એ બરાબર શું થાય? પી થાય. હા, તેને સીપીસીટી કહેવાય. કારણ કે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા પછી હરખે હરખા ભાગો ગોતી અને સીપીસીટી કહેવાય. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ એટલે કે એકરૂપ ત્રિકોણના સમાન ભાગો અથવા તો એને કહેવાય કે મારા મગજમાંથી શબ્દ નીકળી ગયો યાર. એકરૂપ ત્રિકોણના ગુજરાતી હરખું કરીએ. ઉભા રહ્યો, ગૂગલ ટ્રાન્સલેટને પૂછીએ, એ આપણને પ્રોપર કરીને દેશે. હે ને? કેમ કે ગૂગલ ટ્રાન્સલેટ, કેન યુ ટ્રાન્સલેટ? ટ્રાન્સલેટ મળી ગયું, મળી ગયું, મળી ગયું, મળી ગયું, મળી ગયું, મળી ગયું. કરો તો ગૂગલ. થેન્ક યુ. સીપીસીટી મીન્સ ઇન ગુજરાતી. ના ના, મારે ઘડીક આ બંધ કરવું પડશે હો ભાઈ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. એક જ મિનિટ ઉભા રહેજો, એક જ મિનિટ ઉભા રહ્યો. હું તમને પ્રોપર ગુજરાતી કરીને દઉં જેથી તમને છે ને ભગો ન થાય. હે ને? એટલે હું તમને સરસ સમજાવી શકું. હાલ ભાઈ બોલવા દે. ઇંગ્લિશ. સીપીસીટી એટલે સીપીસીટી નહીં. હું બોલવાનું હતું ભાઈ? આપણે ગુજરાતી ખાઈ ગયું મારું ભાઈબંધ. મારા મોબાઈલમાં ગુજરાતી લેંગ્વેજ નથી મળતી ભાઈ. મળી ગઈ, મળી ગઈ. અહીંયા આપણે બોલશું કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. આહા. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. હા હા, આ બે ત્રિકોણ એકરૂપ છે તો આ એના અનુરૂપ ભાગો કહેવાય. ખૂણો બી અને ખૂણો ક્યુ, ખૂણો એ અને ખૂણો પી, ખૂણો સી અને ખૂણો આર. ડન છે? ડન છે દીકરાઓ? ડન છે ભાઈ? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. ભાઈ હાલો, થઈ ગયો ભાઈ ગુજરાતી. જો ઘણી વખત છે ને સીપીસીટી નું કરવા માટે આપણે આમ ઉપયોગ કરી લેવાનો, કે ચિંતા નહીં કરવાની. હાલો, ડન 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 છે બકુડાવ? જગો મગો. હે ને? હજી આપણે ઘણું બધું સમજવાના છીએ, હજી તો શરૂઆત છે. હવે તો આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે ટોટલ 5 નિયમો છે. બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના કેટલા નિયમો છે? 5. 5 5 કેટલા નિયમ છે ભાઈ? 5. હાલો, આ 5 નિયમ યાદ રાખવાના. જુઓ, કેમ યાદ રાખવાનું? બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા. હું યાદ રાખવાનું? બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, બા બા બા. હું યાદ રાખવાનું? બા બા બા. પછી આના ઘડી કામ જાય. આ બે વખત ખૂ આવ્યું ને, પેલા યાદ રાખે ખૂ ખૂ બા, બા બા બા, કા ક બા. હે ભાઈ? હાલો, શું યાદ રાખવાનું? બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, ખૂ ખૂ બા, બા બા બા, કા ક બા. હાલો, ડન છે? હાલો, ગાઓ મારી યારે ગીત. હાલો, ગાઓ મારી યારે ગીત. હાલો, ગાઓ મારી યારે ગીત. હાલો હાલો, 5 નિયમ છે. કેટલા? બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, ખૂ ખૂ બા, બા બા બા, કા ક બા. હવે આ શું છે? બા ખૂ બા એટલે બાજુ, ખૂણો, બાજુ. હે ને? પછી ખૂ બા ખૂ એટલે ખૂ બા ખૂ એટલે ખૂણો, બાજુ, ખૂણો. ખૂ ખૂ બા, ખૂણો ખૂણો, બાજુ. અને બા 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 એટલે બાજુ બાજુ બાજુ. અને કાક બા, કાટખૂણો. આ જે છે કાટખૂણો, કર્ણ અને બાજુ. ડન છે?
ડન છે, ડન છે. આ 5 નિયમથી જ આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકીએ, જેમાં એક નિયમ આપણે હમણાં અહીંયા જોયો. આ બા 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 કેમ કર્યું? એમ 5 માંથી કેટલા નિયમ હોય? સોરી, 5 માંથી કોઈ પણ એક નિયમનો જ ઉપયોગ થાય. હવે કોઈ આવો નિયમ છે જ નહીં. ખુ 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 આવો કોઈ નિયમ જ નથી. હવે તમે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરી નાખો, કયા નિયમથી? કે ખુ 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 ખુ. નહીં, આવો કોઈ નિયમ જ નથી. નિયમ કયા હોવા જોઈએ? તો કે આ 5 તે. બે બાની વચ્ચે ખૂ ને બે ખૂની વચ્ચે બા. ખુ ખુ બા, બા 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 ને કાક બા. હાલો ડન, હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે. કેટલા નિયમ બાપલિયાઓ? બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના કેટલા નિયમ? 5. ઓકે, હા, ચલો ડન છે. સેન્ડવિચ છે, યસ સેન્ડવિચ છે. બે બાની વચ્ચે ખૂ ને બે ખૂની વચ્ચે બા. ખુ ખુ બા, બા 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 કાક બા. હે ને? ટન રીધમ લાગે, રીધમ. હે ને? યુવરાજ કે નો, તો કઈ નહીં, આ ખાલી એટલું યાદ કરી લે બેટા. હજી હું કરાવું છું પ્રમેય. આ બધા પ્રમેય છે. આ 5 પ્રમેય આપણે કરવાના છે. આ કેટલા પ્રમેય છે બાપ? આ 5 પ્રમેય છે. આ 5 પ્રમેય છે આપણે કરીએ છીએ. યુવરાજભાઈ તો સમજ હવે પ્રમેય આપણને, એટલે તને ખ્યાલ આવી જશે. શરૂઆત કરીએ આપણે પહેલા પ્રમેયની. પ્રમેય 7.1 ખૂબાખૂ. હાલો ડન છે. પ્રમેય 7.1 કરવા માટે ખૂબાખૂ. બહુ હેલો ભાઈ. મારે પ્રશ્ન છે, લખ કોમેન્ટમાં, હું વાંચું છું બેટા. પ્રમેય 7.1 પ્રમેયની અંદર 3 વસ્તુ લખવાનું: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ શું છે? જે લખમમાં ડોહું લખ્યું છે ને એ પક્ષ. જે સાબિત કરવાનું છે એ સાધ્ય. તો પક્ષ તો વાંચીએ ને પછી પક્ષ લખીએ. હાલો બાપા, પક્ષ લખીએ. શું કીધું? જો ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. આહા, તો કઈ નહીં, આમાં તો ડાયરેક્ટ આપણે અહીંયા લખી નાખશું પક્ષમાં ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી અને બીજું ત્રિકોણ શું આપ્યું છે ભાઈ? ડીઈએફ આપેલ છે. ડીઈએફ આપેલ છે. આ પક્ષ. સાધ્ય શું સાબિત કરવાનું છે બાપલિયાઓ? તો આ બે ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરવું છે. એટલે અહીંયા લખીશ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. ચલો ડન છે. કરાવું છું, જે આખો માહોલ બાંધું છું એનો ધ્યાન રાખો ને દીકરાઓ, કારણ કે આ સમજાય નહીં. 5 પ્રમેય છે મારા બાપ, તમને એક્ઝામમાં પૂછાવાના છે. ફર્સ્ટ એક્ઝામ, હમણાં સેકન્ડ એક્ઝામમાં પૂછાશે, ફાઇનલ એક્ઝામમાં પૂછાશે. તો બાપ કરી લો ને પેલા આવડું આ. હાલો રેડી બધાય? જો એટલે હું અનમ્યુટ ન કરું. ચલો રેડી? ફરીથી ચલો પાણી પીવડાવી દો પાઠ. હાલો ફરીથી શરૂઆત કરી દઈએ. હાલો આની પીડીએફ મોકલજો. હા હા, મોકલી દેશો પીડીએફ. એટલે શું? આ સમજાવું બેટા. જો આવો સવાલ હોય ને જે ભણાવતો એનો તો કરાવું. જો આ સંજ્ઞા છે ને એને સમરૂપ કહેવાય. આને શું કહેવાય? સમરૂપ. આ જે છે ને આને કહેવાય એકરૂપ. હાલો સમજાઈ ગયું દીકરાઓ? જો આવો સવાલ પૂછો ને તો ફટાફટ જવાબ આપું. હે ને? હાલો ડન. ચલો રેડી. ફરીથી બેટા પ્રમેય 7.1 નવી ઘડીનો નવો દા. આપણને શું કીધું? જો એક ત્રિકોણના બે ખૂણા, કોઈ એક ત્રિકોણ છે ને બે ખૂણો છે, માનો કે આ ખૂણો બી અને ખૂણો સી છે, અને અંતર્ગત બાજુ. અંતર્ગત બાજુ એટલે બે ખૂણાની વચ્ચેની બાજુ ને એને કહેવાય અંતર્ગત બાજુ. અંતર્ગત બાજુ એટલે શું? આ બે ખૂણાની વચ્ચેની બાજુ હોય. આ ખૂણો બી અને ખૂણો સી એની વચ્ચેની બાજુ હોય ને તો એને કહેવાય અંતર્ગત બાજુ. એટલે કે એક ત્રિકોણના બે ખૂણા ને અંતર્ગત બાજુ, અને બીજો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ છે એના બે ખૂણા અને અંતર્ગત બાજુ. બે ખૂણા એટલે ઈ અને એફ, અને અંતર્ગત બાજુ એટલે કે આ ઈ એફ. બરાબર. ખૂણા અંતર્ગત બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. આપણે એવું સાબિત કરવાનું છે. કરી નાખીએ હાલો. તો આપણે સાધ્ય સાબિતી. પક્ષ મેં શું લખ્યું બેટા? પક્ષની અંદર બે ત્રિકોણના નામ લખ્યા. ત્રિકોણ એ બી સી અને ડીઈએફ આપેલ છે. બીજું લખ્યું સાધ્ય. સાધ્યની અંદર આપણે શું સાબિત કરવાનું છે? આ બે ત્રિકોણ એકરૂપ. આ જે નિશાની છે એકરૂપની છે. બે ત્રિકોણ આપણે શું સાબિત કરવાના છે? એકરૂપ છે. એટલે અહીંયા લખ્યું ત્રિકોણ એબીસી એકરૂપ ડીઈએફ. ઓકે, આ પક્ષ સાધ્ય. હવે સાબિતી. સાબિતી કેમ સાબિત કરશું? તો અહીંયા લખવાનું ત્રિકોણ એબીસી અને ડીઈએફ માટે. હાલો જરાક ધ્યાન રાખજો દીકરાઓ, જરાક ધ્યાન રાખજો દીકરાઓ. હવે આ બે ત્રિકોણમાં આપણને કીધું છે કે ભાઈ બે ખૂણા હરખા ને એક બાજુ હરખા. કયો ખૂણો? હવે બે ત્રિકોણ થઈને તમારે જવાબ આપવાનો છે મને કોમેન્ટમાં. ખૂણો બી બરાબર શું થાય?
તમારે જવાબ આપવાનો. ખૂણો બી બરાબર શું થાય? ખૂણો બી બરાબર શું થાય? હાલો જવાબ. ખૂણો બી બરાબર, ખૂણો બી બરાબર, હા ખૂણો બી બરાબર શું થાય? ખૂણો ઈ. ઓકે ઓકે. પછી આ બાજુ વચ્ચેની પકડવાની. આ પેલો ખૂણો લીધો, વચ્ચેની બાજુ બી ઈ બરાબર, બી ઈ બરાબર બેટા. આ બી ઈ બરાબર શું થાય? અહીંયા બી સી છે, સોરી બી નહીં, બી સી બરાબર શું થાય? ફટાફટ જવાબ 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 જવાબ. બી ઈ બરાબર શું થાય? ઈ એફ. સોરી બી ઈ નહીં, બી સી બરાબર ઈ એફ. ડન. હવે જરાક મને એમ કયો કે ખૂણો સી બરાબર શું થાય દીકરાઓ? ખૂણો સી બરાબર, ખૂણો સી બરાબર, ખૂણો સી બરાબર જવાબ જવાબ. યસ, ખૂણો સી બરાબર શું થાય બેટા? ખૂણો એફ. તો આ ખૂણો સી બરાબર થઈ ગયું ખૂણો એફ. તો આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. મેં તમને હમણાં જ કીધું, બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે ત્રણ વસ્તુ જોવે. તો આ પહેલી વસ્તુ, આ બીજી વસ્તુ ને આ ત્રીજી વસ્તુ, ત્રણ મળી ગયા એટલે બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. હે ને? કયા નિયમથી? તો આ હતી બાજુ, બાજુ નહીં, આ હતો ખૂણો, આ હતી બાજુ અને આવડો આ છે ખૂણો. બરાબર. તો આને શું કહેવાય? ખૂ બા ખૂ. શું કહેવાય? ખૂ બા ખૂ. હાલો ડન છે? ડન છે? પ્રમેય પૂરો થઈ ગયો. ડન છે બેટા? કયો નિયમ કહેવાય? ખૂ બા ખૂ. હાલો ડન છે? ડન છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન છે દીકરાઓ? ડન. બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી બેટા. પેલો લીધો ખૂણો બી બરાબર ખૂણો ઈ, પછી બી સી બરાબર ઈ એફ, ખૂણો સી બરાબર ખૂણો એફ. તો ખૂણો બાજુ ખૂણો એટલે ખૂબા ખૂના નિયમથી બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. આવડે બધાને? આવડે? આવડે જ ને? નો હું આવડે? ઘટે તો જિંદગી ઘટે. એના પછી પ્રમેય 7.2 સમદી બાજુ ત્રિકોણ. જો સમદી બાજુ કોને કહેવાય? કે જેની બે બાજુ હરખી હોય. બરાબર ને? આ પક્ષ સમદી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામસામેના ખૂણા સમાન હોય. હવે હું કીધું સમજો પેલા. આ પ્રમેય છે ને બાપુ 7.2 અને 7.3. અગર તમને આ બે પ્રમેયમાંથી 7.2 અને 7.3 અગર આ બે પ્રમેયમાંથી તમને લોકોને એક્ઝામમાં પ્રમેય નથી પૂછાતો કે તો હું ટકો કરીને રખડીશ. બોલો હવે કઈ? કયો પ્રમેય? 7.2 પ્રમેય અને 7.3 પ્રમેય જો તમને નવમાસિકની પરીક્ષામાં અને ફાઇનલ એક્ઝામમાં ન પૂછાય આ પ્રમેયના આના પછીનો પ્રમેય, તો હું ટકો કરીને રખડીશ. મોસ્ટ આઈએમપી પ્રમેય હશે હશે ને હશે. રેડી છો? રેડી છો? હાલો રેડી? યસ. બધાનો આન્સર આ ચેપ્ટરનો પ્રશ્ન છે. આ બેટા પેલા હું કરાવી લઉં પછી તારો પ્રશ્ન સોલ્વ કરું. હાલો જોવો જરાક. શું કીધું? સમદી બાજુ ત્રિકોણ. આ સમદી બાજુ ત્રિકોણ છે જેની બે બાજુ હરખી હોય. આ એબી અને બીજી બાજુ કઈ છે? એસી. આ બે બાજુ હરખી છે. આને કહેવાય સમદી બાજુ ત્રિકોણ. તો આપણે લખીએ ત્રિકોણ પક્ષ. ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી. બરાબર ને? સમદી બાજુ ત્રિકોણ. જો આને પક્ષ કેમ લખાય સમજો. સમદી બાજુ ત્રિકોણ એટલે ત્રિકોણ એબીસી માં કઈ બે બાજુ હરખી? તો કે એબી અને એસી. આ થઈ ગયું પક્ષ. સાધ્ય. હાલો સાધ્યમાં હું કીધું છે? શું સાબિત કરવાનું છે? તો કે સમદી બાજુ ત્રિકોણમાં બે સમાન બાજુઓના સામેના ખૂણા સમાન હોય. આ બે સમાન બાજુ છે એબી અને એસી. એના સામેના ખૂણા એટલે ખૂણો બી અને ખૂણો સી સરખો છે. એટલે અહીંયા હું લખું ખૂણો બી બરાબર ખૂણો સી. સમાન બાજુ કઈ થાય? કે બી અને એસી. એની સામેના ખૂણા એટલે કે સમાન બાજુ.
આ સમાન બાજુ છે, સામે ખૂણો કયો કહેવાય? બી અને સી, એટલે ખૂણો બી બરાબર ખૂણો સી. આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, આ સાધ્ય. હાલો રેડી છો સાબિતી માટે? રેડી છો સાબિતી માટે? રેડી? રેડી? શાબાશ. હાલો 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 સર જલ્દી કરો. અરે બેટા જલ્દી તો ફટાફટ થઈ જશે, પણ દીકરા સમજાશે ને, હે ને? એટલે થોડું ધીરે ધીરે, આપણે કાંઈ ઉતાવળ નથી. હવે અહીંયા સાબિતીની અંદર શું કરશું આપણે? એડી લંબ બીસી દોરો. આ લંબ દોર્યો છે, આને શું કહેવાય? લંબ કહેવાય. આ શું કહેવાય દીકરાઓ? લંબ. એડી લંબ બીસી, બરાબર ને? તો આપણે લખીએ એડી લંબ બીસી દોરો. આ દોરી નાખ્યો. લંબ એટલે શું? તો કે આ બાજુ કાટખૂણો હોય અને આ બાજુ કાટખૂણો હોય, આને કહેવાય લંબ. એડી લંબ બીસી દોરો. દોરી નાખો. હવે બે ત્રિકોણ થઈ ગયા, એક આવડો આ ત્રિકોણ અને એક આવડો આ ત્રિકોણ, હે ને? તો આ ત્રિકોણનું નામ હું એડીબી અને આ બાજુના ત્રિકોણનું નામ હું એડીસી. આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરશું. તો અહીંયા લખું છું ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી માટે. હાલો રેડી? હવે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે ત્રણ વસ્તુ હરખી જોશે, જેમાંથી એક વસ્તુ પક્ષ જ છે. હાલો મને કહેશો પક્ષમાં શું છે? જો આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે, એક આ બાજુનું ત્રિકોણ એ ડી બી એ ડી સી, આ બે ત્રિકોણની અંદર પક્ષમાં ત્રણ વસ્તુ આપણે હરખી સાબિત કરવાની છે. એમાં પહેલી પક્ષ જ છે. હાલો કોઈ કહેશો મને શું છે પક્ષ? પક્ષ શું છે કહેશો? હાલો શું છે પક્ષ? કઈ બે બાજુ હરખી છે? હાલો હાલો. નહીં, બાખુબા નિયમથી નહીં થાય. પક્ષ અહીંયા કહેવાય. જો મેં અહીંયા લખ્યું છે બાપા, પક્ષ. જો આ પક્ષ કહેવાય. આ પક્ષ જો બાપા. આ ત્રિકોણમાં કઈ બે બાજુ હરખી છે દીકરાઓ? હા, આ ત્રિકોણમાં કઈ બે બાજુ હરખી છે? એ બી અને એસી. તો આપણે અહીંયા લખશું એ બી બરાબર એસી. હાલો ડન 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 ડન. સમજાણું? સમજાણું? વેરી ગુડ. હવે બીજી વસ્તુ, આ બે ત્રિકોણની અંદર એડી સામાન્ય છે. આ ત્રિકોણમાં આવે છે ને, આ ત્રિકોણમાં આવે છે, નામમાં જો તોય ખબર પડે એડી એડી, હે ને? હે ને બેટા? હાલો ડન છે. આવે કે નો આવે? અહીંયા હું લખું છું પક્ષ, હે ને? હા કે ના? એડી બે ત્રિકોણમાં આવે છે કે નહીં? સામાન્ય બાજુ કહેવાય કે નો કહેવાય? હા કે ના? તો આપણે લખીએ એડી બરાબર એડી. શું લખશું? સામાન્ય બાજુ. સામાન્ય બાજુ. હાલો ડન થઈ ગયું. હવે મારા દોસ્ત અહીંયા લંબ છે, એટલે આ કાટખૂણો છે ને આ કાટખૂણો છે. તો આ કાટખૂણાનું નામ કેમ લખાય? તો કે ખૂણો એડીબી. ખૂણો એ ડી બી બરાબર. બીજો કાટખૂણો કયો ભાઈ? એડીસી. ઓકે, એડીસી, હે ને? તો અહીંયા છે કાટખૂણો. હા કે ના? તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ખૂણો એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી. પણ કયા નિયમથી? કયા નિયમથી? 5 નિયમ હતા. નિયમ તમે કયો? બા, બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, ખૂ ખૂ બા, બા 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 અને કાકબા. બોલો આ 5 માંથી કયો નિયમ છે? આ બે ત્રિકોણ એકરૂપ સાબિત તો થઈ ગયા, પણ 5 માંથી નિયમ કયો? હે જો જરાક. બા ખૂબા, બા ખૂબા. ઓકે, બા ખૂબા. બાખુબા નહીં આવે દીકરા, બાખુબા નહીં આવે. બાખુબા નિયમ નથી. નહીં, બાખુબા નિયમ નહીં આવે. કહી દો. કાકબા. વેરી ગુડ, વેરી ગુડ. કાકબા. કોઈ લખ્યું ભાઈ? તન્વી. કાકબા કેમ ખબર પડે સાહેબ? કાકબા તો અહીંયા કાટખૂણો લીધો ને આપણે, કાટખૂણો. તો જો નહીં, કાકબા નહીં, હા કાકબા આવશે. કેમ? જો આ કાટખૂણો, આવડું આ કર્ણ અને આવડું આ થઈ બાજુ. જ્યારે કાટખૂણો આવે ને ત્યારે કાકબા નિયમ આવે. કેમ કાકબા સમજાવું. જો કાકબા કેમ બન્યું? તો કે આવડો આ કાટખૂણો, એટલે અહીંયા હું લખું છું કાટખૂણાનો કા. બરાબર. પછી આ કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ. આને શું કહેવાય બેટા? કર્ણ. તો આ એબી અને એસી એ કર્ણ છે, એટલે અહીંયા લખું ક. બા, આ જે સામાન્ય બાજુ છે એની આપણે લઈ લઈએ બાજુ.
તો નિયમ કયો થયો? કા ક બા. હવે આમ નો લખાય, ક બા કા નો લખાય. નિયમ તો આ 5 માંથી એક જ લખવાનો. આમ તમે ઉપર નીચે ગમે લખો, પેલા બાજુ લખો, પછી કર્ણ લખો, પછી કાટખૂણો લખો, કે પેલા કાટખૂણો લખો, પછી બાજુ લખો, પછી કર્ણ લખો. આ 3 ઉપર ગમે એમ લખો, પણ નિયમ કયો કહેવાય? તેને કબાકા નો કહેવાય, એને કાકબા જ નિયમ કહેવાય. કયો નિયમ કહેવાય? કાકબા. હળુજી, હળુજી, એને હળુજી. હાલો હાલો હાલો. હા, બુકમાં બાખુબા આપ્યું તો બાખુબાની નિયમથી આપણે કરીએ કે, પણ અહીંયા મેં તમને જે કરાવ્યો છે એ કયો નિયમ કરાવ્યો છે? તો કે કાટખૂણો, કર્ણ અને બાજુ. બાકી બાખુબાની નિયમથી કરવો હોય તો એમ થાય. તો કેમ થાય? જો બાખુબા કરાવું, હાલો બાખુબાઈ કરાવી દઉં, હાલો હે ને, આની બાજુમાં હું બાખુબા કરાવું, બાખુબા કરાવી દઉં. બાખુબામાં શું કરવાનું એ સમજાવું. બાખુબાની અંદર એક જ વસ્તુ બદલાશે. શું? તો કે આ એ બી બરાબર એસી એમનેમ રહેશે, આ એડી બરાબર એડી એમનેમ રહેશે, બરાબર. પણ અહીંયા જે આપણે કાટખૂણો લીધો ને, આ કાટખૂણો લીધો ને, એડીબી ને એડીસી, એના બદલે તમારે આ બાજુ લઈ લેવાની, હે ને, અથવા બાબા નિયમથી થઈ જાય. જો પેલા આ લીધું, આ લીધું, હવે તમે આ લઈ લો, કારણ કે ડી મધ્ય બિંદુ થાય એટલે તમે આ બાબા નિયમથી કરી શકો, બી ડી અને ડીસી. તો કયો નિયમ થઈ ગયો? બા 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 નિયમથી થઈ ગયું. ખોટું ન પડે. સમજાણું કે નહીં? સમજાણું કે નહીં? હવે તમારે લોકોને અગર બાખુબા કરવું છે તો તમારે બે બાજુ ને એક ખૂણો, એટલે પેલી બાજુ તમે લીધી આ એડી બરાબર એડી, બીજી બાજુ કઈ લ્યો તો કે આ બીડી બરાબર ડીસી લ્યો, અને ખૂણો કયો લેવાનો? તો કે એડીબી બરાબર એડીસી. તો આ તમારો નિયમ કયો થઈ ગયો? બાખુબા. તો તમારે કઈ રીતે કરવું છે? બા ખૂબ બા રીતે કરો તોય સાચું પડે, કા ક બા કરો તોય સાચું પડે, અને બા 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 કરો. એટલે આ પ્રમાણે 3 નિયમથી તમે કરી શકો. તમારે કયા નિયમથી કરવું છે? ચોપડીમાં આપ્યું એમ જ કરવું છે? કાકબા કરવું છે? બાખુબા કરવું? શું કરવું? હું એ કરાવું. તમારે શું કરવું છે? બસ આ છેલ્લો છે, લેક્ચર પતે જ છે બેટા. ફરીથી કરાવું, ફરીથી. કાકબા ઓકે, બાખુબા નિધિ, બાખુબા ઓકે, ચોપડી વાળું હાલો, ચોપડી વાળું કરીએ. ચિંતા હું કર, ચોપડી વાળું તમે કયો ઈ બકાવ. ઘટે તો જિંદગી ઘટે, હે ને? હાલો જો બાખુબા ફરીથી, હો કાંઈ ચિંતા નથી, તમે 3 રીતે કરી શકો. હવે જરાક સમજજો ફરીથી કેવી રીતના. તો કઈ નવું કઈ છે નહીં, આપણે તો લીધું તો ઈ જ લેવાનું છે, હે ને? સમજી લ્યો. હવે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે. કયા બે ત્રિકોણને? તો કે એડીબી અને એડીસી. ઓકે, આ બે ત્રિકોણની અંદર આપણે નિયમ શું લેશું? તો કે બાખુબા. એટલે આવડી આ બાજુ લઈ લો, એડી આવડા આ ત્રિકોણમાં આવે અને આ ત્રિકોણમાં આવે. એડી બરાબર એડી કઈ રીતે? હમણાં મને કોઈ કોમેન્ટમાં પૂછતું હતું બેટા, એડી બે ત્રિકોણમાં આવે એટલે એડી બરાબર એડી, એટલે સામાન્ય બાજુ, બરાબર ને? સામાન્ય બાજુ. આ થઈ ગયું બા. પછી આવડો આ ખૂણો લઈ લો, બે કાટખૂણા લઈ લો, ખૂણો લઈ લો, એડી ના છે, એડીબી બરાબર એડીસી. તો અહીંયા લખીએ આપણે ખૂણો એડીબી બરાબર એડીસી, એને અહીંયા કાટખૂણો. આ થઈ ગયું બાજુ, આ થઈ ગયો ખૂણો, અને હવે આ બાજુ લઈ લો. તો બાજુ કઈ થાય? બીડી અથવા ડીબી અને ડીસી. તો આપણે લખીએ ડીબી બરાબર ડીસી. આ થઈ ગયું બાજુ. હાલો ડન થઈ ગયું. તો કયો નિયમ અહીંયા થયો? આ બાજુ, આ ખૂણો, આ બાજુ, એટલે આ થઈ ગયું બાખુબા. આ કયું થઈ ગયું? બાખુબા. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા, ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી. કયા નિયમથી થયું ભાઈ? તો કે બાખુબા. સાહેબ મારે કાકબા કરવું છે, કાકબા ઈ શીખવાડ દો. તો સેમ વસ્તુ કાકબા કરવા માટે તો પેલા લઈ લઈએ કાટખૂણો. કાટખૂણો કયો છે ભાઈ? કાટખૂણો એડીબી, ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી. આ થઈ ગયો કાટખૂણો. આ કાટખૂણો કર્ણ, ક એટલે કર્ણ, કર્ણ એટલે કોણ? એબી અને એસી, એટલે અહીંયા થઈ જાય એબી બરાબર એસી. આ થઈ ગયું કર્ણ. કાટખૂણો કર્ણ અને બાજુ, બાજુ કઈ લેવાની? તો કે આવડી આ ગમે એક લઈ લો, સામાન્ય બાજુ, એડી બરાબર એડી. આ થઈ ગયું સામાન્ય બાજુ.
લ્યો ભાઈ આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC પણ આ કયો નિયમ થયો આ કાકબા તમારે જે કરવું હોય તમે કરો બે સાચું પડે હાલો ડન છે દીકરાઓ તો અહીંયા પ્રમેય પૂરો થઈ ગયો નથી થયો હજી આ પ્રમેય તો થઈ ગયો નથી થયો એક સ્ટેપ બાકી ખાલી આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા અગર બે ત્રિકોણ એકરૂપ છે તો તેનો અનુરૂપ ભાગ કેવો હોય સરખો હોય એટલે આવડો આ ખૂણો B ને આવડો આ ખૂણો C સરખો હોય એટલે અહીંયા લખવાનું ખૂણો B બરાબર ખૂણો C તેને શું કહેવાય CPCT કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ એકરૂપ ત્રિકોણના એકરૂપ ભાગો એને અહીંયા લખી નાખવાનું ખૂણો B બરાબર ખૂણો C અને કૌંસમાં લખી નાખવાનું CPCT આ બે માંથી કંઈ પણ કરશો હાલશે ચલો ડન છે ચલો ડન છે ડન છે ખૂણો A બરાબર ખૂણો A ના લઈ શકાય નહીં બેટા ખૂણો A બરાબર ખૂણો A નો લઈ શકાય જો આપણને દ્વિભાજક કીધો હોય તો એ લઈએ કે આગળ આવશે હજી કે જ્યારે A નો દ્વિભાજક શું કહેવાય કે એમાં દાખલામાં આગળ આવશે આપણે 7.1 માં કે 7.2 માં કરશું ને એમાં કે ખૂણા A નો દ્વિભાજક AD છે ત્યારે તમે ખૂણો A એટલે કે આવડું આ લેવાનું BAD બરાબર CAD ક્યારે અહીંયા દ્વિભાજક એવું કીધું નથી આ કાગબાની રીતે હું લેવા થઈએ કે એ સમજાવું દીકરાઓ કારણ કે આપણને સમદ્વિ બાજુ ત્રિકોણ કીધું એટલે આ બે બાજુ હરખી AB અને AC હે ને તો આ થઈ ગયો કર્ણ એટલે તમે કાગબાની નિયમથી કરી શકો કારણ કે દાખલામાં જ કીધું સમદ્વિ બાજુ બે બાજુ હરખી છે એમ હાલો ડન છે ડન છે સર એક આ જ ચેપ્ટરનો ક્વેશ્ચન છે બોલ બોલ શું ક્વેશ્ચન છે બેટા અનમ્યુટ કર હાલો આ પ્રમેય બધાને આવડવો જોઈએ કાલે 7.3 પ્રમેય કરશું હાલો પછી આપણે કાલે સ્વાધ્યાય 7.1 શરૂ કરી દેશું બોલ બેટા સર આ પ્રમેય બે ફરીથી સમજાવો પ્રમેય બે ફરીથી સમજાવો ને ફરીથી સમજાવું હા હાલ ફરીથી સમજાવું હાલો પીડીએફ આવી જશે હા આવી જશે પણ પહેલા તું સમજી લે ફરીથી ધ્યાન રાખ હાલ આ પગ સમજાણું તને હા પગ સમજાણું સાચું બરાબર ત્રિકોણ ABC માં બે બાજુ હરખી આપી AB બરાબર AC ડન થઈ ગયું સાધ્ય શું સાબિત કરવાનું છે ખૂણો B બરાબર ખૂણો C ડન થઈ ગયું મને જવાબ આપતો રહે તો મને મજા આવતી જાય બકા હા પછી આગળ સાબિતી આપણે સાબિત શું કરશું AD લંબ BC દોરો એ આપણે લખી નાખ્યું ડન થઈ ગયું હવે બે ત્રિકોણના નામ થઈ ગયા આવડા ત્રિકોણનું નામ શું છે મને કહેજે રાખ આવડો આ જે પહેલો ત્રિકોણ છે આનું નામ શું છે A પછી શું કહેવાય ત્રિકોણનું નામ બોલાય કેમ બોલાય A B D આ બાજુ આવી જા ABD હા ADB આવડો આ ત્રિકોણ આ બાજુનું પકડવું અને આ બાજુનું પકડવું આ બાજુનું પકડવું નામ શું છે બકા ADB આ ADB પછી આ બાજુના પકડવાનું નામ ADC हाँ भाई बोल फटाफट बोल एला कल सुबह पनवेल निकलना है हालो આગળ તો હવે જરાક જો દીકરાઓ આપણે જે છે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે તો અહીંયા બે ત્રિકોણ નામ લખી નાખ્યા ADB અને ADC હવે આ બે ત્રિકોણમાં તને સામાન્ય બાજુ દેખાય કે હરખી બાજુ દેખાય જેમાં વચ્ચે લીટો છે આ બે ત્રિકોણમાં શું છે AD બરાબર AD નામમાં આવ્યું જો દેખાય AD અને AD હા કે ના હે હા એટલે અહીંયા લખ્યું સામાન્ય બાજુ પછી બેટા આવડો આ કાટખૂણો છે અને આવડો આ કાટખૂણો છે એટલે આપણે લખશું ADB અને ADC કાટખૂણો હાલો સમજાઈ ગયું દીકરા હુડ હુડ દબંગ દબંગ હા પછી આગળ D થી B નું અંતર અને D થી C નું અંતર સરખું જ કારણ કે D મધ્ય બિંદુ થાય સમજાણું કે ન સમજાણું દબંગ સમજાણું સમજાણું હા ભાઈ બોલ બોલ એલા તો આ બાજુ બરાબર ને તો અહીંયા બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા કયા નિયમ પ્રમાણે થઈ ગયા તો આવડી આ બાજુ આવડો આ ખૂણો અને આવડી આ બાજુ એટલે કયા નિયમથી થયા બકા બા ખૂબા કયા નિયમથી થયા હેલો હા પછી ઈ બાખુબા થઈ ગયું એટલે આપણે સાબિતી કરવાનું હતું કે આ ખૂણો B અને આ ખૂણો C સરખો છે એટલે ખૂણો B બરાબર ખૂણો C CPCT કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ જેનું ગુજરાતી થાય એકરૂપ ત્રિકોણના એકરૂપ ભાગો એટલે કવિ એવું કહેવા માંગે છે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ ભાગ કેવા હોય હરખા હોય હળ હુજી હા હુજી હુજી બસ તો એટલું યાદ રાખ
આપણે આ કાંઈ કરવાની જરૂર નથી. આ તો એક્સ્ટ્રા હતું, બીજી રીતે કરવું હોય તો. આપણે કાંઈ બીજી રીતે નથી કરવું, આપણે એક જ રીતે કરવું છે, એટલે કાંઈ ભોગો ન થાય. હાલ ડન. સમજાઈ ગયું સર. પાકું સમજાઈ ખા મારા. ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.